નમસ્કાર ને માર્કેટ લાઈવમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। માર્કેટ્સ અત્યારે એક ડાઉન સાઇડ મૂવમેન્ટ બતાવી રહ્યા છે। મોટો ઘટાડો અત્યારે માર્કેટ્સ પર જોવા મળી રહ્યો છે અને સાથે જ માર્કેટ પર વધુ ચર્ચા કરવા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે વેરાસિટી ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડના જિગ્નેશ ચૌધરી। જિગ્નેશજી, વેલકમ ટુ ધ શો, ગુડ આફ્ટરનૂન। સાથે જ અત્યારે માર્કેટ્સમાં અહીંયા મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે હજી પણ લાગી રહ્યું છે કે આ ઘટાડા પછી એક બાઉન્સ બેક જોવા મળશે બજેટ પહેલા। ડેફિનેટલી નિફ્ટીના લોંગ ટર્મ ચાર્ટ આપણે જોઈએ, વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ જે છે એ ખૂબ જ બુલિશ છે અને ડેલી ચાર્ટમાં આપણે જોઈએ તો થોડું ઘણું કરેક્શન આવી શકે છે। મારા હિસાબે નિફ્ટીમાં સ્ટ્રોંગ સપોર્ટ જોઈએ ને તો 7340 રૂપિયાનો છે। જો આ સપોર્ટ બ્રેક થઈ જાય તો જ આપણને માર્કેટમાં થોડી ખરાબી જોવા મળશે। ત્યાં સુધી માર્કેટ ઘણું પોઝિટિવ લાગે છે મને। એટલે આ ઘટાડાને આમ તો મારા હિસાબે શું કહેવાય, ઘટાડે ક્લાયન્ટોએ જે પણ સ્પેસિફિક સ્ટોક છે એમાં લેન્ડ કરી અને એમની પોઝિશન બનાવવી જોઈએ અને મારા હિસાબે પોઝિટિવ અપમૂવ હજી આવી શકે છે। જે હજી પણ પોઝિટિવ મૂવ આવી શકે છે, પણ ત્યારે જે ઘટાડાની જ્યારે વાત કરીએ જિગ્નેશજી, તો તમને શું લાગે છે હજી કયા લેવલ સુધી જઈ શકે છે નિફ્ટીના? જે અત્યારે આપણે જે 7600 લેવલ જે મહત્વપૂર્ણ સપોર્ટ હતું એ બ્રેક કરી દીધું છે, હવે તમને શું લાગે છે હજી કેટલો ઘટાડો જોવા મળી શકે છે માર્કેટ્સમાં? મારા હિસાબે 7410 અને 7340 નું એક બે સપોર્ટ લેવલ છે, ત્યાં સુધી માર્કેટમાં એક ઘટાડો જોવા મળી શકે છે અને ત્યાંથી પછી એક માર્કેટમાં આપણે બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકીએ છીએ। જે એટલે 7350 7400 ના લેવલ સુધી હજી પણ માર્કેટ્સ ડાઉનસાઇડ મૂવમેન્ટ બતાવી શકે છે। ત્યાંથી પછી એક આપણને એક બાઉન્સ બેક જોવા મળશે અત્યારે ચાર્ટ પ્રમાણે, જિગ્નેશજી જણાવી રહ્યા છે। સાથે જ આજના દિવસમાં જે ઘણી બધી મહત્વપૂર્ણ ખબરો છે જિગ્નેશજી, ગ્લોબલ ક્યુઝમાંથી આપણને એક નેગેટિવ ક્યુઝ મળી રહ્યા છે। ક્રૂડના જે ભાવ છે ઉપર જઈ રહ્યા છે એના લીધે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર આજના દિવસમાં ઘણું મોટું અહીંયા દબાણ જોવા મળી રહ્યું છે। બીપીસીએલ છે, મેઇનલી ઓએમસીઝ જ છે, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી, આ ત્રણે ઓએમસીઝમાં આપણને ઘટાડો છે। સાથે જ ઓએનજીસી, ગેલ, રિલાયન્સ, આ બધા કાઉન્ટર્સમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ તમારો શું આઉટલુક છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર ને તમને શું લાગે છે આ જે ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે એમાંથી કયા એવા સ્ટોક્સ તમે પિક કરશો જેમાં આગળના સમયમાં સારા રિટર્ન્સ મળી શકે છે? મારા હિસાબે ઓઇલ એન્ડ આ જે ફંડામેન્ટલ જે ન્યૂઝ છે એના હિસાબે જે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે, તો આપણે માર્કેટનો આઉટલુક જોતા ક્લાયન્ટોએ જે પણ, જેમ મારા હિસાબે બીપીસીએલ એક સારો સ્ટોક છે અને આઈઓસી છે, આ બધા જે સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળા સ્ટોક છે એમાં એમણે એમની જે પણ આઉટલુક હોય માર્કેટમાં, જેમ કે એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ 20-25% ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકે છે અત્યારે અને દરેક ઘટાડે એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। બીપીસીએલ છે, આઈઓસી છે, આ બધા સ્ટોક મને ઘણા સારા લાગે છે, હજી પણ એમાં અપમૂવ જોવા મળી શકે છે। જે એટલે બીપીસીએલ અને આઈઓસી જેવા કાઉન્ટર્સ છે જેમાં હજી પણ અપમૂવ જોવા મળી શકે છે। સાથે જે લેવલ્સ પર હવે એક વખત જિગ્નેશજી તમારી સાથે ડિસ્કશન કરીએ। અત્યારે બીપીસીએલ તમે જોશો કે આ લેવલ્સ પર અત્યારે ટ્રેડિંગ કરી રહ્યું છે, ખાસો 6 થી 7% આજના દિવસમાં આપણને ટોટલ ઘટાડો જોવા મળી રહ્યો છે। બીપીસીએલના આગળના સમયમાં કયા લેવલ્સ જોવા મળી શકે છે? બીપીસીએલમાં એક 515 રૂપિયાનું એક સપોર્ટ લેવલ છે, એની નજીક આવે તો એક બાઇંગ કરવું જોઈએ અને બીપીસીએલમાં સ્ટ્રોંગ સપોર્ટ મારા હિસાબે 490 આસપાસનો છે, તો આ એક ઘટાડો આવે ત્યાં સુધીમાં ક્લાયન્ટોએ બાઇંગ કરવું જોઈએ આમાં અને ફરી એકવાર બાઉન્સ બેક આ સ્ક્રિપ્ટમાં જોવા મળી શકે છે। ટેકનિકલ ઇન્ડિકેટર વાઇઝ જોઈએ તો એમએસીડી એની પોઝિટિવ છે, મૂવિંગ એવરેજ વાઇઝ જોઈએ તો અત્યારે એ ડેલી ચાર્ટ પર 21 ડે મૂવિંગ એવરેજના સપોર્ટ પર અત્યારે એનો રેટ ઊભો છે। 200 ડે મૂવિંગ એવરેજની ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, એટલે એ ઘટાડાને આપણે કરેક્શન સમજીને એમાં આ સ્ટોક્સમાં એન્ટ્રી લઈ શકાય છે। જે એટલે ઘટાડા તરફી મુવમેન્ટમાં અત્યારે 515 જે છે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે બીપીસીએલમાં સ્પેસિફિકલી, અને સાથે તમે હજી પણ ખરીદી જે છે તમારી આ લેવલ્સ પરથી કરી શકો છો ને આગળના દિવસોમાં એક બાઉન્સ બેક મળશે। હવે કાઉન્ટર સ્પેસિફિક વાત કરીએ જિગ્નેશજી, બાફના ફાર્મા પર એક વખત જો નજર કરીએ, ઇનફેક્ટ માનવામાં એ જ આવે છે કે જ્યારે સેક્ટર શફલિંગ થાય છે કાયમ કે સાયક્લિકલ જ્યારે આપણને ડાઉનસાઇડ મુવમેન્ટ બતાવતું હોય ત્યારે આઈટી અને ફાર્મામાં આપણને એક સારો ઉછાળો જોવા મળે, પણ આજના દિવસમાં વધુ જ્યારે ઘટાડા ચાલી રહ્યું છે ત્યારે બાફના ફાર્મામાં પણ તમે જોશો લગભગ 5% એક ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે। બાફના ફાર્મામાં હાલ તબક્કે શું કરવું જોઈએ? નોર્મલી આ સ્ટોક હું ટ્રેક નથી કરતો, પણ તેમ છતાં ટેકનિકલ ચાર્ટ ઉપર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આ સ્ટોકમાં સારી એવી વોલાટિલિટી છે અને બાફના ફાર્માની અંદર મારા હિસાબે 29 રૂપિયાનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે 29 રૂપિયાના સપોર્ટ અને થોડું કરેક્શન આ સ્ટોકમાં હજી મારા હિસાબે જોવા મળી શકે છે। 26-26.5 રૂપિયા સુધી આ સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે। ઓકે, એટલે 29 લેવલ છે, સપોર્ટ લેવલ છે, પણ સાથે જ અહીંયા વધારે કરેક્શન પણ બાફના ફાર્માના આગળના દિવસમાં જોવા મળી શકે છે। હવે ફ્રન્ટલાઇન સ્ટોક્સ આઈટી ફાર્માના વાત કરીએ
તમે જોશો તો HCL ટેકનોલોજી છે, ટેક મહિન્દ્રા, સાન ફાર્મા, ઇન્ફોસિસ, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી અને આ કાઉન્ટર, આટલા કાઉન્ટર્સ છે આઈટી ફાર્માના સ્પેસિફિકલી, જેમાં અત્યારે આપણે એક ફ્લેટ ટુ પોઝિટિવ મુવમેન્ટ સાથે કારોબાર જોવા મળી રહ્યું છે. સાથે જ આ સ્ટોક્સમાંથી ફ્રન્ટલાઇન આઈટી અને ફાર્મા સ્ટોક્સમાંથી તમારી કઈ પસંદીદા સ્ટોક્સ રહેશે? પહેલા પણ મેં 2-4 સેશનમાં વાત કરી છે કે એક વિપ્રો મને બહુ સારો લાગે છે આઈટી સેક્ટરમાં. વિપ્રો 480 રૂપિયાથી બાઇંગ કરવાની સલાહ હતી અને આજે પણ 520-30 આજુબાજુ વિપ્રોમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો આઈટી સેક્ટરમાં મને એક વિપ્રો સારો લાગી રહ્યો છે. ઓકે, એટલે વિપ્રો પર એમનો એક બુલિશ કોલ મળી રહ્યો છે. સાથે જ અગર જો વાત કરીએ ઘણા બધા કાઉન્ટર્સ પર હવે નજર કરી, મેઇનલી મિડ કેપ અને સ્મોલ કેપ એનાલિસિસમાં જિગ્નેશજી ઘણો જ એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ ઇન્ફ્રા સ્ટોક્સની, ઇન્ફ્રા સ્ટોક્સમાં આપણને આજના દિવસમાં મોટો અહીંયા ઘટાડો નોંધાઈ રહ્યો છે. DLF લઈ લો, ઓર્બિટ કોર્પોરેશન અને ઓવરઓલ રિયાલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એમાંથી કયા સ્ટોક્સ તમારા બાઇંગ બેટ રહેશે જેમાં આગળના સમયમાં સારી તેજી જોવા મળી શકે છે? યુનિટેક એક સારો સ્ટોક છે કે જેમાં એક જોવા જઈએ તો છેલ્લા 4 દિવસમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે. યુનિટેકમાં મારા હિસાબે 29 રૂપિયાનો એક સપોર્ટ છે. 29 રૂપિયાના સપોર્ટ આજુબાજુથી આ સ્ટોકમાં ફરી એકવાર થોડો બાઉન્સ બેક જોવા મળશે. એક રિયાલિટી સેક્ટરમાં મને એક યુનિટેક સારો લાગે છે. જે રિયાલિટી સેક્ટરમાંથી મિડ કેપ ઇન્ડેક્સમાંથી સ્પેસિફિકલી એક યુનિટેક એક કાઉન્ટર છે જેમાં એક તેજી સાથેનું મુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે આગળના દિવસોમાં, એટલે એમાં તમે થોડું એક્યુમ્યુલેશન તમારા સ્ટોક્સનું કરી શકો છો યુનિટેક પર. અને સાથે જે જિગ્નેશજી સાથે અમારી માર્કેટ પરની ચર્ચા ચાલુ રહેશે, પણ માર્કેટ લાઈવમાં એક બ્રેક. નમસ્કાર અને માર્કેટ લાઈવમાં ફરી એકવાર સ્વાગત છે આપનું. માર્કેટ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે વેરાસિટી ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડના જિગ્નેશ ચૌધરી, અને સાથે જ જિગ્નેશજી તમારી સાથે ઇન્ફ્રા સ્ટોક્સ પર વાત કરી, આઈટી ફાર્મા પર વાત કરી, સાથે જ હવે ઓઇલ એન્ડ ગેસ પર પણ વાત કરી. તો સાથે જ હવે વાત કરી લઈએ અહીંયા શિપિંગ અને PSU, ઇનફેક્ટ PSU બધા જ કંપનીઝની, SCI, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ITI અને MTNLની આ બધા જ PSU કાઉન્ટર્સ હતા જેમાં આપણને એક તેજી સાથેનું મુવમેન્ટ આપણને મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી આપણને જોવા મળ્યું હતું ઇનફેક્ટ. પણ ત્યારે જ અહીંયા સરકાર તરફથી રિવાઇવલ પેકેજની આશાએ તમામ PSU સ્ટોક્સમાં એક તેજી જોવા મળી હતી, પણ પાછું અત્યારે આપણને એક પ્રોફિટ બુકિંગની સિચ્યુએશન જોવા મળી રહી છે. તો ખાસ કરીને 5 થી 6% ઘટાડો આ બધા જ કાઉન્ટર્સમાં જોવા મળી રહ્યો છે. તો આ સ્ટોક્સમાંથી હજી તમને લાગી રહ્યું છે કે અપસાઇડ મુવમેન્ટ હજી પણ સ્પેસ છે અપસાઇડ મુવમેન્ટની? તમે જે પણ સ્ટોક કીધા એમાં જો MTNLમાં જોઈએ તો એક ઘણો બહુ મોટો એવો એક ઘટાડો જોવા મળ્યો છે. અને MTNLમાં મારા હિસાબે 25 રૂપિયા સુધી આ સ્ટોક 25 ની નીચે 23 સુધીના લેવલ હજી આવી શકે છે. ઓવરબોટમાંથી આ સ્ટોક ટ્રેડિંગ ઝોનમાં આવી ગયો છે. MACD હાલ નેગેટિવ સિગ્નલ આપી રહી છે, થોડી છે પોઝિટિવ ઝોનમાં. 200 ડે મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો 23 રૂપિયા સુધી આ સ્ટોકમાં ઘટાડો આવી શકે છે. એટલે MTNLમાં જો તમે જોતા હોય તો હજુ પણ થોડી રાહ જોવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ઓકે, એટલે MTNLમાં હજી પણ થોડી રાહ જોવી જોઈએ. બીજા જે પણ સ્ટોકની તમે વાત કરી, ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ મારા હિસાબે પોઝિટિવ છે. તો ઘટાડે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ડેફિનેટલી આ એક પ્રોફિટ બુકિંગ છે. અને હાલમાં જે પણ તમે ગ્લોબલ ન્યૂઝ પ્રમાણે કહ્યું કે ઓઇલ જે ઈરાકનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે, તો એના કારણે ઓઇલ સેક્ટરમાં જે મંદી થઈ છે એનો જે ઘટાડો છે આ, અને સેટલ થતાં માર્કેટમાં ફરી આપણને પોઝિટિવ ટ્રેડ થતું જોવા મળશે માર્કેટ. લોંગ ટર્મ આના ચાર્ટ આપણા ઇન્ડેક્સ લોંગ ટર્મ ઘણા જ બુલિશ છે. એટલે આ ઘટાડાને એક બેનિફિટ લઈને તમે જે પણ સ્ટોક કયા એમાં બાઇંગ કરી શકાય છે. ઓકે, એટલે આ બધા સ્ટોક્સમાં બાઇંગ કરી શકાય છે. થોડું એક્યુમ્યુલેશન ઇનફેક્ટ કરવું જોઈએ અત્યારે જિગ્નેશજી જણાવી રહ્યા છે. હવે સાથે જિગ્નેશજી વાત કરીએ, જે સ્ટોક્સ હજી પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે એમાં પણ સતત તેજી બતાવી રહ્યા છે. તો મહિન્દ્રા લાઇફસ્પેસ એક એવો કાઉન્ટર છે જેમાં 13% વધારો અહીંયા જોવા મળી રહ્યો છે. વોલ્યુમ વાઇઝ અગર જો વાત કરીએ 7 ગણા વધારે થઈ ગયા છે 10 ડે એવરેજ વોલ્યુમ્સ કરતા. 52 વીક લેવલ હાઈના પણ અહીંયા સ્ટોકમાં આપણને એક લેવલ જોવા મળી રહ્યા છે. અત્યારે તમે જોશો લગભગ 5.5%ની તેજી છે મહિન્દ્રા લાઇફસ્પેસમાં. અગર આ ટ્રેક કરતા કાઉન્ટર આગળના દિવસમાં કેવી ગતિવિધિ જોવા મળી શકે છે આમાં? હેલો જિગ્નેશજી.
જિગ્નેશજી સાથે કદાચ અહીંયા સંપર્કમાં થોડો પ્રોબ્લેમ લાગી રહ્યો છે, ટેકનિકલ ફોલ્ટ્સ લાગી રહ્યા છે, પણ સાથે જ અહીંયા તમે તમારા ન્યૂઝ સ્ક્રીન પર ફ્લેશ થતું જોવા મળશે તમને કે હીરો મોટોકોપમાં એક બ્લોક ડીલ થઈ છે અને સાથે જ જે આપણે સવારમાં પણ આ ખબરો જે મળી રહી હતી અત્યારે પાછું એક રિફ્રેશ કરી દઈએ આ ખબરને, ત્યારે જે હીરો મોટોકોપમાં તમે જોશો આજના દિવસમાં 3% ઘટાડો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા માર્કેટ્સમાં પણ ઓટો સેક્ટર આજના દિવસમાં એવો એક સેક્ટર છે જેમાં એક કોન્સ્ટન્ટ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે સવારના ભાગથી જ. સાથે જ અહીંયા 2 વ્હીલર અને 4 વ્હીલરમાં અગર જો રિવિઝન કરીએ તો 2 વ્હીલરની જે કંપની છે એમાં એક સારો વધારો હતો, બજાજ ઓટો હતું, ટીવીએસ મોટર્સ હતું, આ બધા કાઉન્ટર્સમાં વધારો હતો. પણ સાથે જ અગર જો બીજા આપણે લાર્જ કેપ ઇનફેક્ટ વાત કરીએ 4 વ્હીલર કંપનીઝની વાત કરીએ તો એમાં આપણને કોન્સ્ટન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ અત્યારે પણ તમે જોશો મારુતિ સુઝુકી છે, હીરો મોટોકોપ, ટાટા મોટર્સ, M&M આ બધા કાઉન્ટર્સમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના ઇનફેક્ટ તમે આજના દિવસમાં જે આપણને સેલ્સના આંકડાઓ પણ જોવા મળતા JLR ને ગ્લોબલ સેલ્સમાં એમાં પણ આપણને એક ડાઉનસાઇડ જ થોડા નંબર્સ જોવા મળ્યા હતા, પણ ત્યારે જે JLRના જે નંબર્સ હતા એમાં આપણને આગળના સમયમાં એક સુધારો જોવા મળશે એવું નિષ્ણાતોએ પણ કહ્યું હતું. એટલે ત્યારે જ અહીંયા આજના દિવસમાં એક ટાટા મોટર્સમાં એક કોન્સ્ટન્ટ ઘટાડો જોવા મળ્યો છે. સાથે જિગ્નેશજીનો સંપર્ક પાછો અમારી સાથે થઈ ગયો છે. જિગ્નેશજી, વાત કરી રહી તો મહિન્દ્રા લાઇફસ્પેસની આજના દિવસમાં એક સારો વધારો જોવા મળ્યો છે આ સ્ટોકમાં. આટલા ઘટાડાની સામે પણ અત્યારે 5.5% તેજી છે. મહિન્દ્રા લાઇફસ્પેસ માટે તમારો શું કોલ રહેશે? અને સાથે જ આજે મહિન્દ્રા લાઇફસ્પેસમાં જિગ્નેશજી 52 વીક લેવલ હાઈના પણ આપણે સ્તર જોયા છે. સાથે જ વોલ્યુમ વાઇઝ પણ 7 ગણા વધારો જોવા મળ્યો છે. તો મહિન્દ્રા લાઇફસ્પેસ અગર ટ્રેક કરતા હો તમે, કયા લેવલ્સ આગળના સમયમાં જોવા મળી શકે છે ને કેવી રણનીતિ અપનાવવી જોઈએ? મહિન્દ્રા લાઇફસ્ટાઇલમાં મારા હિસાબે આજે જે અપમૂવ જોવા મળ્યો છે તો એમાં હજી પણ આગળના સમયમાં મને 608 અને 660 રૂપિયા સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. આજે જે વોલ્યુમથી એક અપમૂવ છે એક પોઝિટિવ સિગ્નલ છે આ સ્ટોકમાં બાઇંગ માટે. અને સ્ટોપ લોસ મારા હિસાબે આ સ્ટોકમાં 495 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ મીડિયમ ટુ લોંગ ટર્મ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપે. જી, એટલે અહીંયા 600 થી 608 ના અહીંયા લેવલ જોવા મળી શકે છે, 610 ના પણ લેવલ જોવા મળી શકે છે મહિન્દ્રા લાઇફસ્પેસમાં આગળના સમયમાં. અત્યારે તમે 5.5% તેજી અને વોલ્યુમ વાઇઝ પણ અહીંયા મોટું બાઇંગ જોવા મળી રહ્યું છે. સાથે જિગ્નેશજી, જતા પૂછવા માંગીશ કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આ જે પણ સ્ટોકની વાત કરી એ કદાચ અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોય અને અમારું પર્સનલ પણ થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એમાં હોઈ શકે છે. ઓકે જિગ્નેશજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે માર્કેટ લાઈવમાં જોડાવા બદલ, તમામ જાણકારી આપવા બદલ. અને માર્કેટ લાઈવમાં હાલ આટલું જ. અત્યારે મને આપશો રજા, પણ તમે વધુ સમાચારો માટે જોતા રહેજો CNBC બજાર. આવનારો શો જે છે એ છે વાયદા બજારનો સ્પેશિયલ શો કાયપો છે તમારા માટે.